નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો? મજામાં? તમે મજામાં હશો, હું પણ મજામાં છું। આજે ફરીથી એક વખત અમારી ચેનલ પર નવું કંઈક લઈને આવ્યા છીએ। વાત છે મોટા ગજાના કલાકારની કે જેમણે આજે ફરી માફી માંગવી પડી છે। તો એ કલાકાર મિત્રે શા માટે માફી માગી છે અને શા માટે એમને માફી માંગવી પડી, તો જોઈએ। તો મિત્રો વિગતે વાત કરીએ તો તમને એવું થશે કે મોટા ગજાના કલાકાર એટલે કોણ, તો એમનું નામ તમને જણાવી દો। એ પહેલાં વિડીયો પર તમે નવા હોવ, મારી ચેનલ પર નવા હોવ તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો। સબસ્ક્રાઈબ કરી ઓલનું બટન દબાવજો, જેથી કરી અને તમને મારી ચેનલ પર આવતા તમામ નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। થોડી વાર માટે આપણે વિરામ લઈશું, કારણ કે અમારા વિજયભાઈ આવ્યા છે, એમને કશું કામ છે। તો વિજયભાઈ બોલો, ફરમાવો, તમારે શું કામ છે? હવે મિત્રો વિજયભાઈનો તમે અવાજ સાંભળો, તમને મજા આવી જશે। જો બોલો વિજયભાઈ, તમારે શું લેવા આવ્યા હો? મને લેમાં તું ફોટો વિજયભાઈ એમ કે મને લેમાં લે, પણ અમારે ક્યાં તમને લેવા નથી, તમારે શું જોઈ છે એમ કહું છું। જો વિજયભાઈ 10 રૂપિયાની 20 ની નોટ લઈને આવ્યા ને 10 રૂપિયાની દાણાદાર જોઈ, તો મિત્રો એમને પણ દાણાદાર આપી દો અને સાથે ત્યાર પછી આપણે વાત કરીએ ઓલા જે કલાકાર મિત્રને માફી માગવી પડી ને, એ કલાકાર મિત્રને શા માટે માફી માગવી પડી છે। તો વિડીયો ખાસ જોવાનું ભૂલતા નહીં, હું વિજયને દાણાદાર આપી દઉં। દાણાદારનું પેકેટ પણ સામે છે, કિશન દાણાદારનું લઈ લે। હા વિજય, એ પેકેટ લઈ લે ભાઈ। હા જો મિત્રો વિજયને દાણાદાર જોઈતી હતી એટલે દાણાદારનું પેકેટ પણ એણે જ લીધું હો બિચારે। આપણે વિડીયો બનાવતા હતા ને એટલા માટે, તો વિડીયોમાં તમને મજા આવશે મિત્રો। વિડીયો કેવો બને અને કેવો બન્યો છે એ પણ કમેન્ટમાં જણાવજો। હારોહાર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। નવા હોય તો તમને ચેનલના વિડીયો કાલે આવી જશે હો। જો વિજય કહેતો ગયો ક્યારે આવશે વિડીયો, હું જોઈ લઈશ। તો ચાલો આપણે હવે નવા કલાકારની વાત કરતા હતા। મોટા ગજાના કલાકાર કોણ છે અને એણે શા માટે માફી માગવી પડી, તો મિત્રો વાત કરીએ કે જે ઓલા ગુજરાતી ગીતો ગાય છે ને, લેડીઝ કલાકાર એવા અપેક્ષાબેન પંડ્યા કે જેમણે રામવાડાનો એક રાહડો એવી દિશામાં રજૂ કર્યો કે જાણે કોઈને ખબર જ ન હોય, કોઈને ખબર પડતી જ ન હોય, કે ઓડિયન્સમાંથી પણ કદાચ કોઈને ખબર નહીં પડી હોય। જેમણે રજૂ કર્યો કે પાટું મારીને પેટારો ખોલ્યો, પાટું મારી પેટારો ખુલે નહીં, પેટારો ભાંગી જાય, અને પાછળથી એવું કીધું। હકીકતમાં એ રાહડાનો ઇતિહાસ એવું બતાવે છે કે ડાબા પગમાં લાગી અને ચૂક। તો આ બેન તો એવું ગાય છે કે જમણા પગે એને લાગી ચૂક। જે ભૂલ કરી બેને એના કારણે આ બેનને માફી માગવી પડી છે, એટલે આ બેને માફી માગવાનો વિડીયો બનાવ્યો છે। તો ચાલો આપણે જોઈએ કે એ બેન કેવું ગીત ગાયું હતું એ પણ સાંભળીએ, અને એ બેને પાછી ફરીથી માફી માગી એ વિડીયો પણ જોઈએ। ચાલો તો વિડીયોને જરૂરથી જોજો। નમસ્કાર, જય માતાજી, હર હર મહાદેવ। મિત્રો હું અપેક્ષા પંડ્યા અને આજ રોજ એક વાત જણાવવા જઈ રહી છું। ત્યારે સુરતના એક કાર્યક્રમમાં મારા પ્રોગ્રામમાં રામવાડાના રાહડાની એક ફરમાઈશ મને આવી હતી, અને મેં આ રામવાડાનો રાહડો જે તે સમયે રજૂ કર્યો હતો, અને ત્યારે શબ્દની થોડીક ભૂલચૂક થતા, જોકે એક બ્રાહ્મણની દીકરી તરીકે મારો એવો કોઈ ઈરાદો ન હતો કે હું જાણી જોઈને શબ્દ ખોટા ગાઉં, પણ મારી પાસે જે તે સમયે જે શબ્દ હતા એ શબ્દ પ્રમાણે મેં આ રામવાડાના રાહડાની રજૂઆત કરી હતી, અને એમાં થોડીક શબ્દની ભૂલચૂક થતા કાઠી સમાજની લાગણી દુભાઈ હોય તો સર્વે કાઠી સમાજની હું દિલથી માફી માંગુ છું। સોરી, જય માતાજી, હર હર મહાદેવ।